નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રશાંત અકારા. ડિજિટલ પ્લેટફોર્મ ટેકનોસટા સેટ પર આપનું હાર્દિક સ્વાગત છે. આવો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસની અંદર આપ ધોરણ 8 પ્રકરણ 1 શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ આપણને ખ્યાલ છે કે 1, 2, 3, 4, 5 આ રીતે આપણે અનંત સુધી ચાલ્યા જઈએ તો આ બધી જે સંખ્યાઓ છે એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. અને વિદ્યાર્થી મિત્રો, જો આપણને કહેવામાં આવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો તરત આપણે કહીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. અને પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. અને પ્રાકૃતિક સંખ્યાઓ એટલે ધન પૂર્ણાંક પણ કહેવામાં આવે છે. અને આ બધી સંખ્યાઓ અસંખ્ય છે. હવે વાત કરીએ પૂર્ણ સંખ્યાઓ. તો જ્યારે મિત્રો પ્રાકૃતિક સંખ્યામાં આપણે શૂન્યનો સમાવેશ કરીએ છીએ ત્યારે જે સંખ્યાનો જે સમૂહ મળે છે, એટલે કે શૂન્ય અને ધન પૂર્ણાંક, આ બધી જે સંખ્યાઓ ભેગી થાય ત્યારે એ પૂર્ણ સંખ્યા બને છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે આગળ શૂન્ય ઉમેરીએ એટલે બધી સંખ્યા પૂર્ણ સંખ્યાઓ બને છે. તો શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અને તે પણ અસંખ્ય છે. હવે ઋણ પૂર્ણાંકોની વાત કરીએ તો કે ઋણ પૂર્ણાંકોમાં ઋણ 1, ઋણ 2, ઋણ 3 આ બધી જ અસંખ્ય સંખ્યાઓ છે એ ઋણ પૂર્ણાંકો છે અને તે પણ અસંખ્ય છે. એમાં વાત કરીએ તો સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો, તો -1 એટલે કે ઋણ 1 એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે. અને પૂર્ણાંક સંખ્યાઓ કહીએ તો ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્યનો આ જે આખો સમૂહ છે એ આખા સમૂહને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે આપણને ખ્યાલ આવી જાય કે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય અને ધન પૂર્ણાંકો છે. જ્યારે ઋણ પૂર્ણાંકો, તો આ રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને શૂન્યનો આખો એક સમૂહ મળે છે અને તે પણ વિદ્યાર્થી મિત્રો અસંખ્ય છે. હવે અહીંયા આપણને જાતે ગણવાનું કીધું છે કે જાતે ગણીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કે જે આ જ્ઞાન સેતુ છે, જ્ઞાન સેતુમાં જ્યાં જે જગ્યાએ આપણે જાતે ગણવાનું કીધું છે, ચોક્કસ વિદ્યાર્થી મિત્રો તમે જાતે પ્રયત્ન કરજો. કારણ કે જેટલું આપણે ગણિતને જાતે ગણીશું એટલું જ આપણને વધારે મજબૂતાઈથી આપણે એને ભણી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1-2 પોઈન્ટ આપણે લઈએ અને આગળ વધીએ. ખાસ આપણે આ સમજવાનું છે એટલા માટે. તો નીચે આપેલા પદોના વિરુદ્ધ પદો લખો. તો વજનમાં વધારો, તો અહીંયા એનું વિરુદ્ધ પદ થાય વજનમાં ઘટાડો. 30 કિમી દક્ષિણમાં છે તો 30 કિમી ઉત્તરમાં થાય. તો આ રીતે 700 રૂપિયાનું નુકસાન તો 700 રૂપિયાનો ફાયદો થાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અહીંયા હવે અહીંયા લઈ લઈએ કે નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં લખો. હવે જે પૂર્ણાંકો છે એટલે કે ચડતો ક્રમની જ્યારે આપણે વાત કરવાની હોય ત્યારે જે સૌથી નાનું હોય પૂર્ણાંક તેને આપણે પહેલાં લેતા હોઈએ. તો નાનામાં નાનું એટલે કે જ્યારે આપણે ઋણ પૂર્ણાંક હોય તો આમાં અંદર ઋણ પૂર્ણાંકોમાં આપણે ખાસ નજર કરવાની છે. તો અહીંયા -7 એટલે કે ઋણ 7 છે એ સૌથી નાની સંખ્યા છે. ત્યાર પછી મોટી 4 છે, ત્યાર પછી મોટી -3 છે, ત્યાર પછી ઋણ 2 છે અને પછી 0 છે. તો આ રીતે આપણે લખવાનું છે કે પ્રથમ -7 આવે, ત્યાર પછી -4 આવે, પછી -3 આવે અને પછી -2 આવે અને પછી 0 આવે. તો આ રીતે આપણે લખવાનું છે. તો અન્ય સંખ્યાઓને પણ વિદ્યાર્થી મિત્રો આપની નોટબુકમાં ચોક્કસ લખશો. નોટબુકમાં તો વિદ્યાર્થી મિત્રો લખવાનું જ છે, પણ આપણે જે સમજવાનું છે એ ખરેખર આપણા મગજની અંદર સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રહે, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધારે આપણને આવડવાનું છે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એવું કીધું છે કે -20થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો. તો -20થી મોટી કીધી છે, તો ભૂલ ન થાય તો ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણને અહીંયા ઋણ પૂર્ણાંક આપ્યો હોય અને એના કરતાં મોટી અથવા નાની એવું કહ્યું હોય ત્યારે ખાસ યાદ રાખવાનું છે. તો આપણે -20થી આપણને મોટી 4 ઋણ પૂર્ણાંક કીધી છે, એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તો આપણે આ લેશું કે -19 છે, -18 છે, -17 છે અને -16 છે. તો આ 4 ઋણ પૂર્ણાંકો મોટી છે. જ્યારે -10 એટલે કે -10થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યા કીધી છે, તો -10થી નાની જ્યારે આપણને કીધી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એના આ રીતે આપણે લઈશું. -11 છે, -12 છે, -13 અને -14. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું છે. હવે સંખ્યાના આધારે આપણે જવાબ આપવાનો છે કે જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણે કઈ સંખ્યા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા રેખા ખાલી એક આમ દોરી લઈએ કે આ સંખ્યા રેખા છે, આ 0 છે, અહીંયા 1, આ 2, આ 3, આ -1, આ -2 અને -3. હવે આપણે -2ની જમણી બાજુ 4 ડગલા, એટલે કે આપણે અહીંયા ઊભા છીએ અને અહીંયાથી આપણે 4 ડગલા જમણી બાજુ જવાનું છે. એટલે આ 1 ડગલું, આ 2 ડગલા, આ 3 અને આ 4. તો અહીંયા જે આપણે પહોંચ્યા છીએ 4 ડગલા, એટલે કે આપણે જો આમ લખીશું કે આ 3, તો ડાયરેક્ટ આપણે ગણી લઈએ કે આ 4 ડગલા. તો વિદ્યાર્થી મિત્રો આપણે 2 પર આવ્યા છીએ, તો આપણો જવાબ આવશે -2. તો આ રીતે તમે જવાબ લખી શકો. હવે પૂર્ણાંકોના સરવાળા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો પૂર્ણાંકોના સરવાળા જે આપણે કરશું એના માટે હું તમને એક શોર્ટ ટ્રીક આપું કે ક્યારે આપણને ભૂલ નહીં પડે પૂર્ણાંકોના સરવાળા કરતી વખતે. તો એના માટે એક નાનકડા આપણે સૂત્રને યાદ રાખવાનું છે. તો યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. પહેલું સૂત્ર હું અહીંયા તમને જે આ પહેલો આપણે ઉદાહરણ છે એને સમજતી વખતે આપણે ઉપયોગ કરશું એ બતાવું છું. એ તમને અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે. અને સ, ધ અને જ. તો વિદ્યાર્થી મિત્રો પહેલું જે સૂત્ર છે સ, ધ, જ, તો આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો સમજી લેજો કે જ્યારે આપણે સ એટલે સરવાળો, જ્યારે આપણે સરવાળો કરવાનો હોય અને જે આપણે આ બે સંખ્યા આપી છે એમાં જો સરવાળો કરતી વખતે પાછળની સંખ્યા ધ એટલે જો ધન હોય તો આપણે સંખ્યા રેખા ઉપર હંમેશા આપણે જમણી બાજુ જવાનું હોય છે. એટલે સ, ધ, જ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સરવાળો કરવાનો હોય પૂર્ણાંક સંખ્યાની વાત કરીએ છીએ, એટલે કે પૂર્ણાંક સંખ્યામાં જ્યારે આપણે સરવાળો કરીએ છીએ અને જ્યારે આપણે જો પાછળની સંખ્યા ધન હોય તો આપણે જમણી બાજુ જવાનું સંખ્યા રેખા ઉપર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સ, ધ, જનો આપણે ઉપયોગ કરતા શીખીએ. તો પહેલું ઉદાહરણ છે 3 + 5, એટલે કે 3માં 5 ઉમેરવા સંખ્યા રેખા પર કેટલા કદમ કઈ બાજુ ચાલવું. તો આપણને તરત જ વિચાર કરીએ કે ચલો અહીંયા આપણે 3 ઉપર ઊભા છીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણને ખબર પડી ગઈ 3 + 5 એટલે કે 3માં 5 ઉમેરવા પાછળની સંખ્યા ધન છે એટલે સ, ધ, જ. તો આપણે જમણી બાજુ ચાલવાનું છે. કેટલા ડગલા? 5 ડગલા. તો અહીંયા આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5, એટલે કે આપણે ક્યાં પહોંચ્યા? 8 ઉપર પહોંચ્યા. એટલે 3 + 5 = 8. હવે વિદ્યાર્થી મિત્રો આવી રીતે જો આપણને ઋણ પૂર્ણાંકો આપણે આપ્યા હોય અને એનો સરવાળો કરવાનો હોય તો વિદ્યાર્થી મિત્રો બહુ જ સહેલું છે. ખાસ યાદ રાખજો. એના માટે બીજું આપણે સૂત્ર લઈએ કે આ ઋણ જ્યારે
એટલે કે હવે બીજા સૂત્રની વાત કરીએ તો એનું નામ છે સરુડા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સધજ આપણે સમજી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો સરુડા, તો આને કઈ રીતે આપણે સમજીશું? તો કે સરુડાની જ્યારે વાત આવે છે ત્યારે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એક સંખ્યા લીધી છે -3 વત્તા -5. તો સરુડા એટલે કે જ્યારે સરવાળો કરવાનો હોય અને પાછળની સંખ્યા એટલે કે જે આ પાછળની સંખ્યા છે એ ઋણ હોય, પાછળની સંખ્યા જો ઋણ હોય તો આપણે ડાબી બાજુ ચાલવાનું છે. એટલે આપણને ભૂલાઈ ન જાય એના માટે ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે -3 ઊભા છીએ અને હવે સરુડા એટલે કે સરવાળો છે, પાછળની સંખ્યા ઋણ છે, એટલે આપણે ચાલીશું ડાબી બાજુ. કેટલા ડગલા? 5. તો કે અહીંયાથી 1 2 3 4 અને 5 એટલે આવ્યા આપણે -8 પર. તો આ રીતે આપણે આ સામાન્ય બે આપણે જે છે એને શોર્ટ ટ્રિક્સને આપણે ઉપયોગ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ફરી યાદ કરાવી દઉં, તમે નોટબુકમાં નોંધ કરજો અને કાયમને માટે યાદ રાખજો સધજ સરુડા. જ્યારે સરવાળો કરવાનો હોય, પાછળની સંખ્યા ધન હોય તો જમણી બાજુ ચાલશું. જો સરવાળો કરવાનો હોય, પાછળની સંખ્યા ઋણ હોય તો આપણે ડાબી બાજુ ચાલશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે. હવે આગળ જોઈએ, પાછું એ જ આપણે હજી ઉપયોગ કરી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે એક સંખ્યા આપી છે 5 વત્તા -3. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ શોર્ટ ટ્રિક્સ આપણે વાપરશું? તો કે જો સરવાળો કરવાનો છે એટલે અને પાછળની સંખ્યા ઋણ છે એટલે તો સરુડા. તો સરુડા હોય તો આપણે એટલે કે ડાબી બાજુ ચાલવાનું છે. એટલે કે 5 ઊભા છીએ અને પાછળની સંખ્યા ઋણ છે એટલે ડાબી બાજુ ચાલશું. કેટલા ડગલા? 3. તો કે 1 2 અને 3. તો અહીંયા આપણે પહોંચ્યા 2 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ સીધો જ છે કે આપણને જવાબમાં મળશે 2. તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે તમે અહીંયા જોશો તો કે આપણને એક સંખ્યા આપી છે પણ એ ઋણ છે, પણ કરવાનો સરવાળો છે, પણ પાછળની સંખ્યા ધન છે એટલે આપણે સધજ એનો ઉપયોગ કરશું. એટલે આપણે અહીંયા જે મળશે સંખ્યા એ જોવો જોઈએ. આપણે -5 ઊભા છીએ, પાછળની સંખ્યા ધન છે એટલે સધજ એટલે જમણી બાજુ ચાલવાનું છે. 3 ડગલા એટલે આપણે -2 પહોંચશું એટલે આપણો જવાબ થશે -2. તો વિદ્યાર્થી મિત્રો ફરી મગજમાં ઉતારી લેજો સધજ અને સરુડા. જો આટલું આપણને આવડતું હશે તો આપણે આસાનીથી આને પાકું કરી શકશું. તો હવે વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને અહીંયા આ 2 સમજ આપી છે એના આધારિત આપ ચોક્કસપણે જે અહીંયા જાતે ગણી છે એના ઉદાહરણો આ જે સંખ્યા રેખાની મદદથી પૂર્ણાંકના સરવાળા તમારે કરવાના છે એ ચોક્કસ જેટલી બને એટલી પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. તો અહીંયા તમે આ જે આપ્યું છે તો આની અંદર તમને કઈ શોર્ટ ટ્રિક્સ આપણે વાપરવાની છે? તો પહેલું છે તો એની અંદર બીજી સંખ્યા છે ઋણ છે અને સરવાળો કરવાનો છે એટલે આપણે વાપરશું સરુડા. અને અહીંયા જે છે તો અહીંયા આપણે કઈ ટ્રિક્સ વાપરશું? તો કે બીજી સંખ્યા ધન છે, સરવાળો કરવાનો છે તો સધજ. તો આ રીતે તમે અન્યમાં પણ વાપરી અને આપણે જવાબ લાવવા પ્રયત્ન કરશો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જે પેટર્નની ઓળખ છે એ પેટર્નની ઓળખ તરફ છે જ આપણે તમને હિન્ટ આપી દઉં કે કઈ રીતે અહીંયા આ પેટર્નની ઓળખ હોય છે. તો આપણે એક સામાન્ય પેટર્નને હું અહીંયા 1-2 પોઈન્ટ મૂકી અને આપણે આગળ વધીએ. આ જાતે પ્રયત્ન કરવાનો છે અને ચોક્કસ આપ જાતે પ્રયત્ન કરવા ટ્રાય કરજો. અહીંયા તમે વિચારો કે પહેલી જે આ 4 સંખ્યા આપણે આપી છે કે 7 3 પછી -1 પછી -5. તો અહીંયા એવું આપણને દેખાય છે કે જે વચ્ચે ગેપ છે એ કેટલો ગેપ દર્શાવાય છે કે 7 પછી તો કે આપણે અહીંયા ડાબી બાજુ આ સંખ્યાઓ જતી હોય એવું આપણને લાગે છે.
તો કે ડાબી બાજુ સંખ્યા રેખા ઉપર જતી હોય એવું આપણને દેખાય છે. તો કે 7 પછી તો કે 6 પછી ડાબી બાજુ આપણે ચાલીએ તો અહીંયા 5 પછી 4 અને સીધા 3, એટલે કે વચ્ચે 3 સંખ્યાનો ગેપ છે. તો એવી રીતે અહીંયા 3 પછી 2, 1, 0 અને ઋણ 1, તો વચ્ચે 3 સંખ્યા. વળી ઋણ 1, તો ઋણ 1 પછી અહીંયા ઋણ 2, ઋણ 3 અને ઋણ 4. તો આવી રીતે 3 સંખ્યાનો જે અહીંયા ગેપ તમને દેખાય છે. તો હવે આપણે સંખ્યા લઈએ 5 પછી 3 સંખ્યાનો આપણે ગેપ લઈએ, એટલે કે ઋણ 6, ઋણ 7 અને ઋણ 8. તો આ સંખ્યા અહીંયા આપણે લેવાની નથી, ગેપ રાખવાનો છે, એટલી આવશે નહીં. એટલે આપણે જે અહીંયા સંખ્યા હવે જે સંખ્યા આવશે કઈ આવશે? ઋણ 9. ત્યાર પછીની આપણે 3 સંખ્યાનો ગેપ લઈએ એટલે આપણને તરત ખબર પડી જાય કે ઋણ 10, ઋણ 11, ઋણ 12 આવશે નહીં, એટલે આવશે 13. ત્યાર પછી આપણે 3 સંખ્યાનો વળી ગેપ લઈએ એટલે ઋણ 17. તો આ રીતે આપણે આગળ જ્યાં સુધી જો આપણે કહેવામાં આવે એ રીતે આપણે આ પેટર્નને આગળ વધારી શકતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નીચે એક સંખ્યા આપી છે આપણને 2, 4, 6, 8. તો સીધું જ તમને ખબર પડી જાય કે અહીંયા 2નો ગેપ લીધો છે. તો 2, 4, 6, 8 અને ધન બાજુ આ સંખ્યાઓ વધે છે એટલે 10, 12, 14. આ રીતે 2ના ગેપ સાથે આગળ આપણે વધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સરળતાથી એના પછીની જે સંખ્યા છે એની અંદર આપણે 5નો અહીંયા ગેપ દર્શાવાય છે અને ઋણ બાજુ ચાલે છે. તો આપણે ઋણ 35 છે, ઋણ 35 છે, પછી ઋણ 40 છે, ઋણ 45 છે. આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જ્યાં સુધી આપણે લખવું હોય ત્યાં સુધી આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જો તમારે વધુ પ્રયત્ન કરવો હોય તો સ્વાધ્યાય 1.1 છે એ તમારી નોટબુકમાં તમારે જાતે લખજો, એટલે જેથી કરીને તમારી વધારે આપણે શીખી શકીએ. હવે આપણે જે સરવાળા વિશે જે સંવૃત્તાની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો, તો આ જે સરવાળા વિશે સંવૃત્તા છે એ આપણે હવે નેક્સ્ટ પાર્ટ 2ની અંદર આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2 માટે હું તમને અહીંયા વિડીયો અપલોડ કરીશ અને એ ખાસ તમે જોઈ લેજો. તો જો આપને આ ચેનલ ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 2માં મળીએ. નમસ્કાર.